કેદીએ દોડધામ કરતા જેલના સત્તાધીશો દોડતા થયા। 21 વર્ષીય ઝારખંડનો કાચા કામનો કેદી સંતોષ દહેરી જેલ કેમ્પસમાં આંબાના વૃક્ષ ઉપર ચડી ગયો અને ત્યાંથી બૂમો પાડવા લાગ્યો। આંબા ઉપર રહેલી કેરી પણ ખાધી। જો કે બાદમાં સબ જેલના કર્મચારીઓને નવસારી ફાયર વિભાગે કેદીને આંબાના ઝાડ પરથી નીચે ઉતાર્યો। હાલ તો માનસિક સંતુલન ગુમાવનાર કેદીને કાઉન્સેલિંગ માટે મનોચિકિત્સક પાસે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। કેદી સંતોષ ઉમરગામમાં મારામારી મુદ્દે જેલ કસ્ટડીમાં છે। તો નવસારી સબ જેલના દ્રશ્યો છે, જોઈ શકાય છે આ કેદી કે જે આંબાના વૃક્ષ ઉપર ચડી ગયો હતો તેને બૂમાબૂમ કરી મૂકી। આ સાથે જ તેને અહીં આંબા પર ચડીને કેરી પણ ખાધી। માનસિક સંતુલન ગુમાવી ચૂક્યો હતો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાયા છે। જી સિદ્ધેશ, આ કેદી જે રીતે વૃક્ષ ઉપર ચડી ગયો હતો, શું કાર્યવાહી તેને લઈને? જી, ઉમરગામના મારામારી કેસમાં જે સબજેલમાં કાચા કામના કેદી મૂકવામાં આવ્યો હતો, જે પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠો હતો અને આજે એણે સબજેલની જે જેલ પરિષદ છે એમાં આંબાના ઝાડ ઉપર ચડી ગયો હતો અને ત્યાં આંબા ખાધા હતા। સમગ્ર ઘટનાની જાણ જેલર સહિતના જે પોલીસ કર્મીઓ છે એને તથા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને તેને ઝાડ ઉપરથી નીચે સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યો હતો। સમગ્ર મામલાને લઈને જેલ પ્રશાસન દ્વારા અત્યારે એનું મનોચિકિત્સાલય જે મેન્ટલ કેર યુનિટ છે સિવિલ હોસ્પિટલમાં એને ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી આભાર સિદ્ધેશ, તમામ જાણકારી આપવા માટે। તો આ કેદી કે જેને પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું તેને સિવિલ હોસ્પિટલની અંદર હવે દાખલ કરવામાં આવ્યો છે, તેનું કાઉન્સેલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે।